વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનનિશું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय, अक्षरधाम महोत्सवनी जय. आज अपनी युवक सभानी अंदर अपने योगीजी महाराजना जयंतीनो उत्सव उजवी रह्या छे. योगीजी महाराजना गुणों तो अपार हता अने एमांथी આજે આપણે કંઈક પામવાનો પ્રયત્ન કરીશું. યોગીજી મહારાજે પોતે એક કીર્તન માટે કહ્યું છે કે આ કીર્તન તો અમારી માલિકીનું છે. મુક્તાનંદ સ્વામી રચિત એક કીર્તન, હાજી ભલા સાધુ હરિ કી સાધ तन की उपाधि तजे सोई साधु, हाजी भला साधु. आ कीर्तननी अंदर आगळ खूब सुंदर रीते मुक्तानंद स्वामी साधुतानी अंदर जे गुणोनी आवश्यकता है एनी वात सुंदर रीते करे छे. योगीजी महाराजे आ कीर्तननी उपर अनेक वखत निरूपण करी हरिभक्तोने कथावार्तानो लाभ आपेलो छे. पण आ कीर्तननी अंदर जे प्रथम जे बात लखी है कि हरि की साध, ए हरि की साध एटले शुं? तो योगीजी महाराज तो पोते अनादिना सत्पुरुष हता, पण छतांय आपणने शीखवाडवा माटे एमणे भगवानने पामवानी ए साधना आदरी हती. अने एनी साथे तन की उपाधि तजे सोई साधु कहेता कि देहभाव भूली पोते आत्मा रूपे वर्ती अने पोते भगवाननी भक्ति करी. अने वचनामृतमां महाराजे कह्युं छे कि ब्रह्मरूप थाय त्यारे जे पोते भगवाननी भक्तिनो अधिकार प्राप्त करे छे. तो आवी भक्ति ए योगीजी महाराजना जीवननी अंदर हती अने एटले ज एमनुं सतत जीवन जे छे ए भगवानमय रहेतुं. ए पोते आनंदमय मूर्ति हता. एमने जोईने अनेकने एवुं कहेवानी इच्छा थई गई कि एक निर्दोष बाळक जेवुं एमनुं व्यक्तित्व छे. तो एवी निर्दोषतानुं कारण शुं हतुं? तो एमनुं भगवान साथेनुं एवुं जोडाण, एवी एमनी भक्ति हती. भगवान स्वामीनारायणे वचनामृतनी अंदर वात करी छे. वचनामृतनी शरूआतमां ज गढड़ा प्रथमनुं पहेलुं वचनामृत, गढड़ा सेक्शन 1 नंबर 1, अखंड वृत्तिनुं वचनामृत. एमां भगवान स्वामीनारायण पोते ज पूछे छे कि कठणमां कठण साधन कयुं छे आ सत्संगनी अंदर? अने पोते जवाबमां एवुं कहे छे कि भगवानमां अखंड वृत्ति राखवी ए कठणमां कठण साधन छे. अने जो अखंड वृत्ति रहे तो एनाथी बीजी कोई मोटी प्राप्ति नथी. एवी वात भगवान स्वामीनारायणे पोते वचनामृतनी अंदर करी. आपणी साधना पण आ ज छे कि आपणे भगवानमां अखंड वृत्ति राखी शकीए. Being youths, it becomes difficult sometimes to keep our mind engaged into Bhagwan's bhakti. But this time, it's an opportunity for us. आ लॉकडाउननी अंदर घरे रहेवानुं थयुं छे आपणने अने आपणे एटला बधा बिઝી નથી. तो आपणे कई रीते आनो उपयोग करीए અને યોગીજી મહારાજના જીવનમાંથી આપણે ગુણો કેવી રીતના કેળવી શકીએ એના માટે આપણે આ કીર્તનના આધારે જ જે વાત કરી કે હરિ કી સાધ તન કી ઉપાધિ તજે સોઈ સાધુ,
એ યોગીજી મહારાજના જીવનમાં એ કેવી સાધના હતી અને કઈ રીતે પોતે એ ભક્તિ કરી ગયા એના આપણે પ્રસંગો થોડાક અહીંયાથી સાંભળીશું. શિક્ષાપત્રીના 193માં શ્લોકમાં 193 શ્લોક એની અંદર મહારાજે પોતે આપણને આજ્ઞા કરી છે કે વ્યર્થ કાલોના નૈતવ્યો ભક્તિમ ભગવતો વિના. કહેતા કે એવો કોઈ પણ સમય આપણો ફાજલ જે હોય એને આપણે જવા ન દેવો, પણ આપણે ભગવાનની ભક્તિ કરી જ રાખવી. પૂજા, માનસી, સ્મૃતિ, થાળગાન, આરતી, દંડવત, પ્રદક્ષિણા કેવી કોઈ પણ ભક્તિ સંબંધી ક્રિયા આપણે કરતા રહેવું. અને યોગીજી મહારાજના જીવનમાં અખંડ દેખાતું કે એમને ક્યારેય પણ એવો સમય એમનો વિતાવ્યો નથી કે જ્યારે ભક્તિ ન કરતા હોય. પ્રવક્તાએ હમણાં આગળ વાત કરી નવધા ભક્તિની, તો એ નવધા ભક્તિની અંદર 9 પ્રકારની ભક્તિ તો કીધી અને એ જ શિક્ષાપત્રીમાં કહે છે કે આવી નવધા ભક્તિ સિવાય બીજે ક્યાંય પણ આપણે સમય ન વિતાવો. પણ યોગીજી મહારાજ તો એ ઉપરાંત 10મી ભીડા ભક્તિ પણ કહેતા, કારણ કે એમને તો વિચરણ આદરેલું. હરિભક્તોને રાજી કરવા માટે પોતે ગામોગામ વિચરણ કરતા અને પોતાને શારીરિક તકલીફ હતી છતાં પણ પોતે એ રીતે વિચરણ કરી, પધરામણીઓ કરી ભક્તોને રાજી કરતા. તો એ ભીડા ભક્તિને પણ એ પોતે 10મી ભક્તિ તરીકે ગણાવતા. તો એમનું તો સમગ્ર જીવન, કોઈ પણ ક્રિયા, એનીથિંગ હી ડીડ વોઝ અ ભક્તિ. અને હી ઓફર્ડ દેટ ભક્તિ ટુ ભગવાન સ્વામિનારાયણ એન્ડ હિઝ ગુરુ શાસ્ત્રીજી મહારાજ. આપણા જીવનમાં પણ આ બધા પ્રસંગોની અંદર આપણે કેવી રીતે આ ભક્તિ કરવી એનો વિચાર આપણે યોગીજી મહારાજના જ જીવન ચરિત્રમાંથી, પ્રસંગોના પાનથી આપણે કરીશું. જ્યારે યોગીજી મહારાજ પોતે મુંબઈની અંદર બિરાજમાન હતા અને એ વખતે 1962માં યોગીજી મહારાજ પોતે જે ઠાકોરજીના દર્શન કરવા માટે જાય ત્યારે લગભગ અરાઉન્ડ 3:30 PM ઠાકોરજી જાગવાનો હોય ત્યારે યોગીજી મહારાજ ત્યાં પહોંચી જતા રોજ. તો એક દિવસ ત્યાં ગયા અને ઠાકોરજીની ઉત્થાપન માનસી જે હોય એ કરતા હતા અને એ લાંબી ચાલી, રોજ કરતાં વધારે. એટલે સાથે બધા જે સંતો હતા એ લોકોએ કીધું કે બાપા આજે કેમ આટલી લાંબી માનસી કરી? તો કે જો રોજ તો ભક્ત ચિંતામણી આપણે વાંચતા હોઈએ છીએ આ વખતે, પણ આજે એ ચોપડી કોઈ લાવ્યું નથી અને એટલે આજે સમય હતો તો વધારે માનસી કરી. અને પછી કીધું કે બહુ સુખ આવ્યું, મહારાજની દયાથી મૂર્તિનું ખૂબ સુખ આવ્યું. હવે એમની ધ્યાનની જે ક્રિયા, માનસી કરવાની રીત, એમની સ્મૃતિ કરવાની રીત, આ બધામાં ભક્તિ નીતરતી હતી. અને ખરેખર જોઈએ ને તો યોગીવાણીની અંદર યોગીજી મહારાજના જે ઉપદેશ વચન છે એનું સંકલન પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ કરેલું છે અને યોગીવાણી પુસ્તક તરીકે વી ગોટ દેટ બુક એઝ યોગીવાણી. અને એની અંદર યોગીજી મહારાજ પોતે વાત કરે છે કે કથા વાર્તા, કીર્તન વગેરે સ્મૃતિએ સહિત કરવું, ભગવાનની સ્મૃતિ વિના કંઈક કાર્ય ન કરવું તો ઘણું સુખ આવે. પછી કહે છે ખાતા પીતા, ઉઠતા બેસતા, ચાલતા દરેક ક્રિયામાં ભગવાનની મૂર્તિ સંભાળીને કરવી તો આનંદના ફુવારા છૂટે અને અખંડ કેફ વર્તે. જો યોગીજી મહારાજની ભક્તિ કેવી હતી? ખાલી કરવાનું છે એ રીતે નહીં, મિકેનિકલ નહોતું, યંત્રવત નહીં. એને દરેક વખતે વિચાર હતો કે આમાં ભગવાનની સ્મૃતિ થવી જોઈએ. એ તો પોતે અનાદિના પુરુષ હતા જ, એમને તો અખંડ સ્મૃતિ રહેતી હતી, પણ આપણને આ શીખવાડવા માટે આ વાત કરી છે. Being youths, we have to understand that how we should offer our bhakti towards Bhagwan Swaminarayan, our Guruji. 1965 ગોંડલની અંદર યોગીજી મહારાજ બિરાજમાન હતા અને એ વખતે અરાઉન્ડ ઇવનિંગ ટાઈમ 6 o'clockની આજુબાજુ એમને કીધું કે ચલો દેરીએ આપણે આરતી કરવા માટે જઈએ. હજી આરતીને વાર હતી એટલે ગુણવંતભાઈ દાણીએ કીધું કે સ્વામી હજી તો વાર છે. અને એ વખતે યોગીજી મહારાજ પોતે બોલવા લાગ્યા કે અમારું તો અખંડ ચિત્ત આમાં જ રહે છે, મંદિરોની મૂર્તિઓની સ્મૃતિ કરું, શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની જગ્યાઓની હું તો સ્મૃતિ કરું. હવે એમનું મન જ એમાં રહેતું હતું કાયમ. હજી આરતીનો ટાઈમ ના થયો ને એની પહેલાંથી એમને આરતીમાં જવાની ઈચ્છા થઈ જાય કે ચલો આરતી કરીએ, આરતી કરીએ. 1965માં ગોંડલમાં જ એક વખત યોગીજી મહારાજ પોતે બપોરે ઊંઘ નથી આવતી
ત્યારે પોતે જ કહેવા લાગ્યા કે હું તો અત્યારે ઊંઘ નથી આવતી એટલે મંદિરોની સ્મૃતિ કરું છું. ધર્મભક્તિ ઘનશ્યામની મૂર્તિ સંભાળું. પછી અમદાવાદ, ગઢપુર, ગોંડલ, સારંગપુર, અટલાદરા, બોચાસણ આ બધા મંદિરોની મૂર્તિ સંભાળું. અને જ્યારે સૂવા જાઉં ત્યારે ભગતજી મહારાજ, જાગા સ્વામી, શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ સંભાળું. ગોંડલ ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શન કર્યા કરું. હવે આ જ્યારે વાત કરતા હતા ત્યારે એમના મુખારવિંદ ઉપર જે આનંદ હતો અને જે રીતે પોતે વાત કરતા હતા એનાથી જ ખ્યાલ આવે કે યોગીજી મહારાજ કેટલા બધા પોતે મગ્ન હતા અને સતત ભગવાનની મૂર્તિ સંભાળતા હતા. હરિ કી સાધ જે ખરેખર જે કીર્તનમાં જે લખાયું છે એને યથાર્થ રૂપમાં એમણે સાર્થક કરેલું હતું. અને આ તો આગળ જે વાત કરી એ બધા પ્રસંગોમાં વિશેષ કરીને એમની સ્મૃતિ કરવાની રીત, એમનું ધ્યાન કરવાની રીત, એની વાત કરી. બીજા પણ અનેક પ્રસંગો એવા છે કે જેમાં પોતે પોતાના ગુરુઓની કે ભગવાનની સ્મૃતિ કરતા હોય. મુંબઈની અંદર 1968ની અંદર યોગીજી મહારાજ ત્યાં બિરાજમાન હતા અને એક વખત ત્યાં યોગીજી મહારાજ કહે કે એકવાર શાસ્ત્રીજી મહારાજ ભાવનગર બિરાજમાન હતા અને મેળા ઉપર યોગીજી મહારાજ કે હું થાળ ધરાવતો હતો ભગવાનને અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ ઉપર આવ્યા અને અચાનક જ શાસ્ત્રીજી મહારાજ કહેવા લાગ્યા કે ટટ્ટાર બેસીને થાળ ધરાવો. અને એ વખતથી એ મૂર્તિ મને સાંભળે છે. પછી બધાને કહેતા હોય એમ કે વૃત્તિ રાખીએ ને તો યાદ રહે. એટલે કે આવા પ્રસંગો પોતાના ગુરુના એ સ્મૃતિ પણ કરવી એની, અને થાળ કરવાની રીત જાણે યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે શીખવી હોય એવો એમાંથી ભાવ એમાં પ્રગટ થતો હતો. તો આવી પણ સ્મૃતિ એ ક્યારેક ક્યારેક કરી અને પોતે બીજાને પણ સમજાવતા હતા. ધૂન, ભજન કે માળા એ પણ એક એમની રીત હતી એવી. આપણને ખ્યાલ છે કે ગોંડલની અંદર જ્યારે મંદિરનું બાંધકામ ચાલતું હતું અને એ વખતે જે બધા પ્રશ્નો આવતા હતા ત્યારે યોગીજી મહારાજે એક હથિયાર અપનાવેલું. ધ ઓનલી થિંગ હી યુઝ ટુ ડુ વોઝ ટુ ગો ટુ અક્ષરદેરી અને પ્રે ઇન ફ્રન્ટ ઓફ અક્ષરદેરી. ધૂન કરતા હકા બાપુને લઈ જાય અને એવી તાળી વગાડીને વ્યવસ્થિત આમ પોતે ધૂન કરવા માંડી પડે. કલાક ધૂન કરે કે હે શાસ્ત્રીજી મહારાજ દયા કરજો. અને મંદિરના કંઈક કડિયા માટેના પૈસા આપવાની વાત હોય કે કંઈક બીજા બધા બિલ ભરવાની વાત હોય તો કંઈ પૈસા હોય જ નહીં ત્યાં, પણ પછી પ્રાર્થના કરે ભગવાન આગળ અને ભગવાન વ્યવસ્થિત બધું મોકલે અને બધા કામ એવી રીતના પૂરા થાય. તો અતિ શ્રદ્ધાથી પોતે ધૂન, ભજન, માળામાં મંડી પડતા. અને ગોંડલની અંદર એ જ વખતની વાત છે 1936-37 વખતની, જ્યારે યોગીજી મહારાજ ત્યાં રહેતા તો સંધ્યા આરતી પછી રોજ પોતે 51 માળા એક પગે કરતા. આપણે જે નીલકંઠવણીની માળા કરીએ છીએ જે પૂજાની અંદર એવી 51 માળા. અને પછી ત્યાર પછી લગભગ 1 કલાક તાળી વગાડીને ઊંચા સ્વરે એકદમ આમ મોટેથી ધૂન કરતા જાય અને હરિભક્તોના નામ વારાફરતી બોલે અને બોલે કે દેશકાળ બધાના સુધારજો અને એના માટે પોતે પ્રાર્થના કરે. તો આ એમની રીત હતી. હમણાં જે આગળ વાત કરી પ્રસંગમાં કે પોતે ટટ્ટાર બેસીને થાળ કરવાની વાત, તો ખરેખર એ જ્યારે થાળ કરતા તો એમાં પણ એમની ભક્તિ નીતરતી અને ભગવાન આવીને જમી જતા. એવા તો ઘણા બધા પ્રસંગો છે, એમાંથી થોડાક પ્રસંગો આપણે અહીંયાથી સાંભળીએ. જ્યારે 1956 પોતે તિથલની બાજુમાં દોણજા કરીને ગામ છે ત્યાં હતા અને ત્યાં બપોરે થાળની અંદર શ્રીખંડ, પૂરી, બટાકાવડા અને એ બધું બનાવેલું હતું અને યોગીજી મહારાજ પોતે થાળ ધરાવવા બેઠા. આપણે જાણીએ છીએ કે સૌથી લાંબો થાળ જે મુખ્ય થાળ કહીએ આપણે એ આપણે ગાતા હોઈએ છીએ બધા, અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ શ્રી ભક્તિ ધર્મ સૂતરે જમાડું પ્રીત કરી. હવે પ્રીતિથી પોતે જમાડે ભગવાનને અને એમાં થોડોક ટાઈમ થયો, 2-3 થાળ ગવાયા અને જ્યારે બધાએ થાળ જોયો, તપાસ્યો તો ખરેખર શ્રીખંડ, પૂરી, બટાકાવડા એ બધું ઓછું થયેલું. ભગવાન સાક્ષાત આવીને જમી ગયેલા. આવી ભક્તિ યોગીજી મહારાજની હતી. આવો જ એક પ્રસંગ ભાવનગરની અંદર પણ નોંધાયેલો છે. જ્યારે પોતે ત્યાં યોગીજી મહારાજ પોતે વિરાજમાન હતા, જયંતિલાલભાઈ છોટાલાલભાઈ પટેલના ઘરે હતા અને એ વખતે ત્યાં જેવા પહોંચ્યા
અને ત્યારે બધાએ કીધું કે યોગીજી મહારાજ, આપ હવે આવ્યા છો તો આપ જ થાળ ધરાવો, કારણ કે મહારાજ સ્વામી આપને વશ છે એટલે થાળ જમે આજે, એવી પ્રાર્થના કરીએ છીએ. અને યોગીજી મહારાજ તો પોતે પોતાના માથે તો લે નહીં, એટલે કે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે આજે થાળ જમે. અને પછી યોગીજી મહારાજે એક પછી એક થાળ ગાવાના શરૂ કર્યા. 5 થાળ ગાયા અને પછી પડદો ખોલ્યો, અને પડદો ખોલીને જોયું તો ઠાકોરજી ખરેખર જમ્યા હતા. અને એમાંથી પણ બધું ઓછું થયું હતું. લાડવા હતા અને બીજી બધી આઈટમ હતી, અને ઇવન પાણીમાં જે લોટો ભરેલું પાણી હતું એ પણ ઓછું થયેલું હતું. ભાગવતના 3જા અધ્યાયની અંદર એવી વાત આવે છે કે જેના હૃદયમાં એકમાત્ર ભગવાનની જ ભક્તિ છે, તેની ભક્તિના તાંતણે બંધાઈને ભગવાન પણ સાક્ષાત પોતાનું પરમધામ છોડી એ ભક્તના હૃદયમાં આવીને વસે છે. અને એટલે જ ભગવાન એમને વશ થઈ જાય છે જ્યારે આવી ભક્તિ એ લોકોને જોવા મળે ત્યારે. એક પ્રસંગ એવો છે કે જ્યારે 1949માં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બધા બોચાસણથી બોટાદ જઈ રહ્યા હતા. અને એ વખતે ઠાકોરજી જ્યારે રાખતા હરિકૃષ્ણ મહારાજ સાથે, અને યોગીજી મહારાજ એમની સેવા કરતા હતા, તો ટ્રેનમાં લાંબો સમય થવાથી ત્યાં રસ્તામાં કંઈ બીજું મળ્યું નહીં હોય, પણ અમદાવાદ સ્ટેશન ઉપર બબુભાઈ કોઠારી હી કેમ અને હી બ્રોટ સમ વોટર અને બીજું કંઈક લાવ્યા હતા. એટલે તરત જ યોગીજી મહારાજે પહેલાં તો પાણી જે હતું ઠંડુ સરસ, ગરમીના દિવસો હશે એટલે પહેલાં તો ઠાકોરજીને જગાડી સ્નાન કરાવ્યું, અને સ્નાન કરાવી અને પોતે પછી એ ઠાકોરજીને જળ પીવડાવ્યું, અને પછી એ જે પ્રસાદીભૂત જે પાણી હતું એ શાસ્ત્રી મહારાજને બધાને પાયું. ત્યારે શાસ્ત્રી મહારાજ પોતે કહેવા લાગ્યા કે જે વૈષ્ણવોની અંદર મહાપ્રભુ વલ્ભાચાર્ય છે એમની ભક્તિ વિશેષ વખણાય છે. ત્યારે બોલ્યા શાસ્ત્રી મહારાજ કે યોગીજી મહારાજની ભક્તિ એવી મહાપ્રભુ વલ્ભાચાર્ય જેવી છે. તો એવી ભક્તિના દર્શન આપણને યોગીજી મહારાજના અનેક પ્રસંગોમાંથી થતા હતા. ભાવનગરની અંદર જેમ વાત કરી કે ઠાકોરજી થાળ જમ્યા, એવી જ રીતે અમદાવાદની અંદર પણ 1936માં જ્યારે અમદાવાદમાં 1 મહિના સુધી કાશી વિશ્વનાથ મંદિરની અંદર શાસ્ત્રીજી મહારાજનું પારાયણ ચાલતું હતું, એ વખતે યોગીજી મહારાજ પોતે ત્યાં સાથે હતા, અને પોતે ઠાકોરજીને થાળ ધરાવે. પણ એટલું જ નહીં, રસોઈ જે હરિભક્ત તરફથી હોય એને ત્યાંથી સીધું સામગ્રી આવે એ પોતે લઈ રસોઈ બનાવે, અને રસોઈ બનાવવામાં કદાચ મોડું વહેલું થાય પણ ઠાકોરજીનો થાળ તો પોતે જાતે કરે, લાંબા લાંબા થાળ ગાય, અને પોતે શાંતિથી એકદમ ભક્તિભાવથી પોતે ત્યાં ઠાકોરજીને જમાડે. પણ એ જમાડવાની રીત કેવી? તો મહારાજને આમ સમ ખાતા ખાતા કે મારા ગળાના સમ, મહારાજ થોડુંક વધારે જમો. પછી ડોલતા ડોલતા પોતે આમ પંખો નાખતા હોય અને વારે વારે પાણી પાય ભગવાનને, જાણે કે સાક્ષાત ભગવાન એમની સમક્ષ બેઠા હોય, અને એ ભાવથી પોતે એ જમાડતા. તો આવી પ્રાર્થના કરતાં કરતાં ગદગદ ભાવે પોતે ભગવાનને જમાડે. તો જેમ આગળ ભાગવતની અંદર વાત કરી એ રીતે આપણે જાણીએ છીએ કે ભગવાન આવી ભક્તિને વશ થઈ પોતે પોતાનું પરમધામ છોડીને એ ભક્તને વશ થઈ જાય છે. તો યોગીજી મહારાજને ભગવાન પોતે વશ હતા. તો આપણે જોયું ધ્યાન, માનસી, ભજન, સ્મૃતિ, માળા, પ્રદક્ષિણા, જે કોઈ ક્રિયા હોય એમની નિત્ય પૂજા, એમાં પણ એટલો બધો ભક્તિભાવ નીતરતો. જે કોઈ એમની પૂજાના દર્શન કરે તો એ પોતે સંપૂર્ણ રીતે એકદમ એમાં પોતે ખોવાઈ જાય. આફ્રિકાની અંદર 1960sમાં જ્યારે યોગીજી મહારાજ પોતે વિચરણમાં હતા ત્યારે સોલ્સબરી ગયા હતા, અને એ વખતે પોતે સોલ્સબરીની અંદર જે જશભાઈ નામના આપણા જે હરિભક્ત, એ પોતે ભાયલીવાળા રાવજી કાકાના, રાવજીભાઈના દીકરા. આ રાવજીભાઈ એટલે કોણ? તો જે પ્રમુખ સાંઈ મહારાજને સાયકલમાં જ્યારે લેવા ગયા હતા ચાણસદમાં, જે આપણે જાણીએ છીએ કે કેવી આ વિદાય રે અચરજ સૌને થાય રે, રાવજીની સંગાતે શાંતિ હરખે હરખે જાય છે, એ રાવજીભાઈના આ પુત્ર જશભાઈ. અને આ જશભાઈને રાવજીભાઈએ પત્ર લખેલો કે આ વખતે જ્યારે યોગીજી મહારાજ ત્યાં આવે છે તો તમે જરૂરથી ત્યાં એમના દર્શન સમાગમનો લાભ લેજો. આવા સંત મોટા છે, એમનો લાભ આપણને વારે વારે ન મળે તો તમે લાભ લેજો. હવે જશભાઈ બિંગ બોર્ન એન્ડ રેઝ ઇન વેસ્ટર્ન વર્લ્ડ, એ પોતે ત્યાં જ રહેલા, એટલે એમને એટલો બધો સત્સંગનો યોગ નહોતો રહ્યો, અને પોતે યોગા ટીચર હતા, ત્યાં બધાને યોગા શીખવાડતા હતા. અને એ વખતે
જ્યારે યોગીજી મહારાજ ત્યાં ગયા ત્યારે તો પોટલા લઈને બધા સંતોને જોયા, એટલે એમને મનમાં તો થોડો સંકોચ થઈ ગયો કે હારું આ ક્યાંથી આવી ગયા અહીંયા, અને મારે હવે આ લોકોને સાથે રહેવાનું, એટલે થોડીક મનમાં નેગેટિવ ભાવના થોડી ઉત્પન્ન થયેલી હતી. અને એના ફાધરના વચનને આધારે એ પોતે ત્યાં જતા હતા. રોજ સાંજે કંઈક સભામાં જાય અને થોડીક વાર માટે મોઢું દેખાડ દે અને સભામાંથી સરકી જાય. એક દિવસ વળી સવારે વહેલા આવી ગયા જ્યારે યોગીજી મહારાજની પૂજા ચાલતી હતી, અને એ પૂજાની અંદર એમણે યોગીજી મહારાજના જે દર્શન કર્યા અને જે અલમસ્ત થાય એકદમ, ધ વે યોગીજી મહારાજ વોઝ પરફોર્મિંગ હિઝ પૂજા, ટોટલી એનગ્રોસ્ડ ઇન ટુ ભગવાન. અને એ જે મૂર્તિ જોઈને યોગીજી મહારાજની, અને એમાંથી એને શાંતિનો અનુભવ થયો. અને હી રિયલાઇઝ કે હું આ યોગા કરીને જે પીસ પામવા માટે પ્રયત્ન કરું છું મેડિટેશનને યોગામાંથી, એનો અનુભવ તો મને અહીંયા થઈ ગયો આ દર્શનથી જ ખાલી. અને એમાં જ એમનું પરિવર્તન થયું. ખાલી યોગીજી મહારાજની પૂજાના દર્શનથી જો બીજાનું પરિવર્તન થતું હોય તો યોગીજી મહારાજ પોતે જ્યારે પૂજા કરતા હોય તો એમને કેટલો આનંદ હશે. સાક્ષાત ભગવાનના જાણે દર્શન પૂજા કરતા હોય એ રીતે જ પોતે યોગીજી મહારાજ એમાં જોડાયેલા રહેતા. તો આપણને આવા પ્રસંગો ઉપરથી પણ ખ્યાલ આવે છે કે યોગીજી મહારાજના જીવનમાં આ ભગવાનની સાધના, હરિ કી સાધ, આ ભગવાનની ભક્તિ અખંડ એમના જીવનમાં આપણને જોવા મળતી. અને એમને કોઈ એવી બીજી કોઈ ચિંતા જ નથી. એમના જીવનમાં દરેક પ્રસંગોમાં જુઓ તો અલમસ્તાઈ, એમના ફેસ ઉપર તમને આનંદ 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 હંમેશા દેખાતો. તો એ શેનો આનંદ હતો? એ ભગવાનના પ્રાપ્તિનો આનંદ હતો. અને એટલા માટે જ યોગીજી મહારાજના જીવનમાંથી આપણે આ શીખવાની ખરેખર જરૂર છે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, બીઇંગ યુથ્સ, આપણે આ કઈ રીતે બધું કરી શકીએ? આટલા બધા પ્રસંગો સાંભળ્યા પછી આપણે કેવી રીતના આ અપનાવીએ જીવનમાં, અને કઈ રીતે આનો ઉપયોગ કરી શકીએ, અને આપણા જીવનમાં પણ એ ભગવાનની સાધના, હરિ કી સાધ, આપણે કેવી રીતે એને પાર પાડી શકીએ? આપણે પણ રોજ ડેઈલી પૂજા આપણે કરીએ જ છે. એની સાથે સાથે આપણે પણ દંડવત કરીએ છીએ, માળા કરીએ છીએ, ધૂન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સ્મૃતિ કરીએ છીએ, આપણે માનસી પૂજા કરીએ છીએ, આ બધું જ કરીએ છીએ. તો આવી ભક્તિ ઉદય થવા માટે શું કરવું? તો વચનામૃતની અંદર ઇન ગઢડા સેક્શન 1 નંબર 29 એ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘું પાછું ખસી નિસરવું, અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો, તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે. તો ભગવાન શું કહે છે આમાં કે એવા સંત, પંચવર્તમાને યુક્ત જે સંત હોય અને જે બ્રહ્મને જાણનાર, અહીંયા તો સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પોતે યોગીજી મહારાજ, એનો સંગ, અને અત્યારે આપણા માટે પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ આપણને મળ્યા છે, તો એમનો સંગ એ જ્યારે આપણે કરીએ ત્યારે એ હરિભક્તને વિશે એટલે કહેતા કે આપણી અંદર પરમેશ્વરની જે ભક્તિ એનું બળ અતિશય વૃદ્ધિ પામે. અત્યારે આપણે બધું કરીએ છીએ બટ મેકેનિકલ, યંત્રવત. પણ જો આવી ભક્તિ કરવી હોય તો આપણે ખરેખર આ સત્પુરુષ સામે નજર રાખવી, એમનો એવો સંગ કરવો, એવો પ્રસંગ કરવો કે જેનાથી આપણને એ બધા ગુણો કેળવાય. નિષ્કુળાનંદ સ્વામીએ પોતે એક કડીમાં લખ્યું છે, જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. કહેતા કે આવા સત્પુરુષના સંગે આપણે મોક્ષ માન્યો છે અને એ જ મોક્ષનું દ્વાર છે. તો આપણે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સાંઈ મહારાજ, એના જીવનના પ્રસંગો, એનું વાંચન, એનો અભ્યાસ નિત્ય રાખીને એનો સંગ કરવો, મન કર્મ વચને, અને ઘડીએ ઘડીએ જોવા. કહેતા કે એમના સામું જ આપણે દ્રષ્ટિ રાખી અને આગળ વધવાનું છે. તો એ કઈ રીતે કરે છે બધું કાર્ય, તો આપણે એ રીતે કરવું. અને સેકન્ડલી, આવા જે સત્પુરુષ એની સાથે પ્રીતિ દ્રઢ કરવી આપણે હંમેશા. જે કાર્યાણીનું 11મું વચનામૃત છે અને એની અંદર જ્યારે પૂછવામાં આવે છે કે પ્રેમના લક્ષણ, તો કીધું કે પ્રિયતમની મરજી લોપે નહીં, કહેતા કે એની આજ્ઞા લોપે નહીં. અને પછી એમાં જ આગળ લખે છે કે આજ્ઞા ભેળી મૂર્તિ આવે છે.
તો એ અખંડ મૂર્તિના દર્શન માટે પણ આજ્ઞા પાળવી આ સત્પુરુષના સંગે જો એમાં પ્રીતિ થશે તો ખરેખર એ કાર્ય સિદ્ધ થશે. યોગીજી મહારાજ માટે ખૂબ સુંદર ઘનશ્યામ કવિએ કીર્તન લખ્યું છે. યોગી બાપાના પ્રેમમાં પાગલ જે થઈ ગયા, જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો ખજાનો લઈ ગયા, યોગી બાપાના પ્રેમમાં. તો એમની સાથે જ્યારે પ્રીતિ થાય, એમની સાથેનો પ્રેમ જ્યારે ગાઢ થાય, કહેતા કે પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજ સાથે આપણી પ્રીતિ વધે તો સહેજે આવી ભક્તિ ઉદય થાય, એ જ્ઞાન પ્રાપ્ત કરીએ અને વિશેષ કરીને આપણે સત્સંગમાં આપણી વૃદ્ધિ થાય. અને આ બધું પામવા માટે આપણે નિત્ય પ્રાર્થના પણ કરવી પડે છે. આપણે હંમેશા ગાતા આવ્યા છે અને ગાઈએ છીએ, ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું રે. તો નિત્ય પ્રાર્થના કરવી ભગવાનને કે બસ આવી ભક્તિ હું કેળવી શકું જીવનમાં, સતત આપના જીવન સામે દ્રષ્ટિ રાખી શકું, આપની સાથે એવી પ્રીતિથી જોડાવું, આપને એવો મન કર્મ વચને સંગ કરું અને આવા પ્રસંગો દ્વારા આપની કાયમ સ્મૃતિ રહે. અને જ્યારે જ્યારે આવી ભક્તિ કરવાનો અવસર મળે છે, અને અત્યારે તો ઇન ધીસ લોકડાઉન વી હેવ ઇનફ ટાઈમ, કારણ કે આપણે જો કામકાજ કરતા હોઈએ તો કદાચ વી હેવ ટુ બી મોર ફોકસ્ડ ઇન ટુ ધ વર્ક. અત્યારે તો ઘરે બેઠા કામ કરીએ છીએ એટલે વર્કે કરવાનું છે, બટ વિથ ધેટ વી આર ગેટિંગ એમ્પલ ઓફ ટાઈમ. ઇવન વી આર ડુઈંગ ડેઇલી ઘર સભાઝ નાઉઅડેઝ. રોજ આરતીના ટાઈમે બધા ભેગા થઈ જાય છે. તો કેવી રીતના એંગેજ કરવું, એ જે સાચો ભાવ જે છે ને અંતરનો, એ કેવી રીતના કેળવવો, તો આ સત્પુરુષના જીવનમાંથી આપણે બધું પામીએ છીએ, શીખીએ છીએ. યોગીજી મહારાજના જીવનમાં પ્રસંગોમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. તો આજે પ્રાર્થના કરીએ એમના ચરણોમાં, યોગીજી મહારાજના ચરણોમાં, પ્રમુખ સ્વામી મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એવી બળબુદ્ધિ શક્તિ આપે કે જેથી કરીને આપણે પણ આ હરિ કી સાધ, કહેતા કે ભગવાનને પામવાની આવી સાધના ભક્તિ દ્વારા વિશેષ કરી શકીએ. જય સ્વામિનારાયણ. હાજી ભલા સાધુ હરિ કી સાજા, ઉપાધિતા જય સોય સાધુ. આપણે કોઈ તારે કે સાધુ બાધુ આવ્યા છે કે બાધુ ના આવા બાધુ છે કો લોકોને ભારે પડતા માલ મસાલા ખા ભગવાન ભૂજવા દેખો. હાજી ભલા સાધુ હરિ કી સાજા, તને કે ઉપાધિતા જય જાગે તીખા તમ તુમા રસના ભોગ વિલાસ, મુક્તાન સો સંત કું સદા રહ તેરી પાસ જાય, ઉપાધિતા જય સોય સાધુ. હાજી ભલા સાધુ હરિ કી જય, તને કે ઉપાધિતા. આ સંતના લક્ષણ છે. મહારાજ છતાં વાત છે, મહારાજ એકદમ સંત ફરવા જાઓ, મહારાજ મને વાતો નથી આવ જાઓ, તમે વર્તન વાતો કરશો, તમે બોલવું નહીં પડે, તમે ધ્યાનમાં બેસીને લોકોને ભાર પડશે ને તમારી વાત સાંભળશે. મહારાજે એવી આજ્ઞા કરેલી સંતોને કે 5 જણને વર્તમાન ધરાવીને લું, તે ક્ષેત્ર વાહે ફરે, હળ વાહે ફરે, સત્સંગની વાતો કરે, નાવું ધોવું પૂજા પાઠ કરવી, શું કે વાહે શું કામ લાગ્યો તો કામ આવે ભલે વાહે, પણ આ તમે વર્તમાન ધરાવવા એમ કરીએ સમજાવી, વર્તમાન ધરાવી. જો આપણે ગંગલ પાણી ન પીવું, ગાયનું દૂધ ખાવું, એમ બધી વાત, બીડી ન પીવી એ વાત કરે, પછી બહુ હા ફરે ને લાવ એટલે પાણી મૂકે, એમ કરીને વર્તમાન ધરાવી બીજે ખેતર જાય. એમ આ સત્સંગ કરાવેલો. આવી સભાતી ન જ થતી. ત્યારે કહેવાનું હતું આમ મહારાજ સત્સંગ કરાવ્યો તો એના બગીચામાં બેઠા છે. ત્યારે આ સ્વામીનો સિદ્ધાંત આ મોટાપણું લક્ષણ છે. ત્યાં આપણે વાત પહેલી શું કરી કે સત્સંગે કે ભગવાન વશ થાય તેવા તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિ ભગવાન વસ્તુ સત્સંગ તે શું મોટાપુર હાથ જોડવાનું કે એમ કરવું, એનું કીર્તન બનાવ્યું છે પ્રીતમદાસ મહાત્મા. સંત પારસ ચંદન બાવૈના, કામ ધૈનુ કલ્પતરુ સાર, સમાગમ નો સંત સમજા માયં તર ગયો, તારો પારસ તન પ્રકાર, સમાગમ સંતાયનો એક પારસ તે પારસ બને,
एक पारस थी हेम समागम संतैनो एक पारस लोहन कुंदन कर 100 वर्ष लोह समागम संतैनो कहे प्रीतम ब्रह्मवेता भेटता महारोग समूलो रे राय समागम संत। આ પ્રીતમદાસ મહાત્માનું ઉપદેશનું કીર્તન કે પ્રીતમદાસ મહાત્મા બોલી ગયા કે બ્રહ્મવેતા ભેટતા મહારોગ સમૂળો જાય. મહારોગ તો જન્મ ને મરણ, પુનરેપી જન્મ પુનરેપી રાધી જન્મ ફેરા થયા કરે છે, એ બધું મટી જાય. એટલે મહારોગ તે છે. આપણા દેહના રોગ થયા હોય તો ડાક્ટર વૈદ મટાડી દે, પણ જે મહારોગ મટાડતા એ તો ભગવાન કે સત્સંગ મળે તો જ મહારોગ જાય. એ અમારા શાસ્ત્રીમાં આવ્યા છે, એ જન્મોની વાત કરશે. બોલો સહેજાન સ્વામી શાસ્ત્રીમાં.